वंदे मातरम मित्रों, केम छो? मजामां? मित्रों, आपणे सरस मजानुं चेप्टर विकलितना उपयोगो छठ्ठुं चेप्टर जे आपणे जोयुं स्टार्ट कर्युं, जेमां बहु सिम्पल एवुं फेरफार आपणे जोयो छे। सिम्पल एवुं विकलन अने 8मा 9मा 10मा धोरणना आपणे एमां क्षेत्रफळ घनफळना सूत्र जोया छे अने एनुं विकलन कर्युं छे। एमां कोनी सापेक्ष विकलन करवानुं ए ज आपणे जोवानुं हतुं, बराबर छे, जे अगत्यनुं हतुं। हवे आगळ आपणे जोईए वधता के घटता विधेय। मित्रों, आ जे छे ने वधता के घटता विधेय एनुं थोड़ुंक एवुं आपणे एक व्याख्या 11मा धोरणमां त्रिकोणमितिमां जोई गया छे, बराबर। एमां आपणे जोयुं हतुं के कोईपण बे मूल्य होय जे असमता आपी होय, लेस देन ग्रेटर, अहींया जोईए आपणे ख्याल हशे। जुओ, धारो के कोई एक अंतराल छे ए थी बी, कोईपण एक अंतराल आपणे आप्यो होय ए थी बी, एमांथी हुं कोईपण बे किंमतो लઉં x1 x2, अंतरालमांथी कोईपण बे किंमतो लઉં છું x1 x2 जे अलग अलग होय, सरखी न होवी જોઈએ, बराबर छे। एमां धारो के x1 लेस देन x2 छे, x1 लेस देन x2, अने एमां जो ए विधेय मतलब ए जे x1 x2 किंमतो छे ए विधेयमां मूकું એટલે કે f of x1 હું વિધેયમાં મૂકું તો f of x1 થાય અને x2 વિધેયમાં મૂકીએ તો f of x2 થાય। અને જો વચ્ચે રકમ લેસ ઓર ઇક્વલ ટુ આવી જાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ f of x1 લેસ ઓર ઇક્વલ ટુ f of x2, તો આપેલ જે વિધેય છે એ અંતરાલ પર વધતું વિધેય છે તેમ કહેવાય। અને જો x1 લેસ ધેન x2 ઇમ્પ્લાઇઝ f of x1 લેસ ધેન f of x2 થાય તો એ વિધેય આપેલ અંતરાલ પર ચુસ્ત વધતું વિધેય કહેવાય। मित्रों, આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે જો અસમતામાં વિધેય એડ કરવાથી અથવા દૂર કરવાથી જો અસમતા બદલાતી નથી તો એ શું કહેવાય? વધતું વિધેય, બરાબર। જેમ કે આપણે 2 અને 3 લઈએ તો 2 અને 3 એમાં અસમતા કઈ આવશે? 2 લેસ ધેન 3 આવશે। અને વિધેય લઈએ x3, સમજી લો x3, 2 મૂકીએ તો શું થાય? 8, અને 3 મૂકીએ શું થાય? 27। તો એમાં પણ 8 લેસ ધેન 27 જ આવે છે। એટલે 2 લેસ ધેન 3 અને 8 લેસ ધેન 27, મતલબમાં અસમતા એના એ જ રહી। તો x3 જે હશે એ હંમેશા વધતું વિધેય હશે। એટલે તમે વારાફરતી કિંમતો મૂકશો, ધન કિંમતો મૂકશો તો એ હંમેશા વધતું વિધેય હશે, બરાબર છે। એ જ રીતે ધારો કે કોઈ પણ સંખ્યા બીજી તમે લઈ લેશો અને એમાં અસમતા કિંમતો વધવાથી, x ની કિંમતો વધવાથી વિધેયનું મૂલ્ય ઘટે તો શું કહેવાય? ઘટતું વિધેય। આવી વ્યાખ્યા આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ। પણ 11મા ધોરણમાં ફક્ત વધતું અને ઘટતું આવા બે શબ્દ હતા, જ્યારે અહીંયા વધતું અને ચુસ્ત વધતું આવા શબ્દ છે। તો આ બે વચ્ચે શું ડિફરન્સ છે એ જોઈએ। જુઓ મિત્રો, આ રીતે હોય, કોઈ પણ આલેખ આમ જતો હોય, આમ જાય પછી સીધો જાય પછી પાછો ઉપર જાય, તો આને કહેવાય વધતું વિધેય। કારણ કે વચ્ચે અમુક સમય માટે એ અચળાંક પણ ચાલે છે, અચળ ગતિએ ગતિ કરે છે। પણ ધારો કે કોઈ આલેખ આમ જ સતત આમ ચાલતો હોય, આમ વધે જ જતો હોય, તો આને કહેવાય ચુસ્ત વધતું વિધેય। જે હંમેશા વધતે જ જતું હોય, ક્યારે અચળ ગતિ કરતું નથી અથવા સ્ટોપ પણ થતું નથી, તો શું કહેવાય? એને ચુસ્ત વધતું વિધેય। અને જે ચાલે પછી અચળ, પછી પાછું ચાલે પાછું અચળ રહે, તો આનું શું કહેવાય? વધતું વિધેય। સેમ આ જ રીતે જો ઘટે છે પછી અચળ, પાછું ઘટે પાછું અચળ, તો આને કહેવાય ઘટતું વિધેય। પણ સતત ઘટ્યા કરતું હોય તો કહેવાય એને ચુસ્ત ઘટતું વિધેય, બરાબર છે। આ તો આલેખથી, પણ ધારો કે વ્યાખ્યાથી જોવું હોય તો બહુ સિમ્પલ જોવું હોય તો આ રીતે, ધારો કે લેસ ધેન છે, આ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ વિધેયમાં મૂકવાથી જો અસમતા એના એ જ રહે, એના એમાં જો ઇક્વલ ટુ આવે તો વધતું અને ઇક્વલ ટુ ન હોય તો ચુસ્ત વધતું। અને જો અસમતા બદલાઈ જાય, લેસ ધેનનું ગ્રેટર ધેન, જો લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ જાય તો ચુસ્ત ઘટતું વિધેય, અને લેસ ધેનનું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય તો ઘટતું વિધેય। ઇન શોર્ટ, આપણે એવું યાદ રાખેલું હતું કે કોઈ સંખ્યામાં વિધેય એડ કરવાથી અસમતા નથી બદલાતી તો એ વધતું વિધેય, અને અસમતા બદલાઈ જાય છે તો એ ઘટતું વિધેય। હવે અસમતા બદલાય અથવા ન બદલાય તો કે વિધેયમાં કિંમતો મૂકવાથી જે મૂલ્ય મળે છે, જો એ મૂલ્યમાં ઇક્વલ ટુ હોય તો સિમ્પલ વધતું કે ઘટતું, અને જો ઇક્વલ ટુ ન હોય તો ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું, આવું આપણે વ્યાખ્યામાં જોયું છે, બરાબર। પણ અહીંયા આપણે આ રીતે નથી કરવાનું, કારણ કે ચેપ્ટરનું નામ શું છે? વિકલનના ઉપયોગો। તો વિકલનના ઉપયોગથી આપણે વધતું કે ઘટતું વિધેય જોવાનું છે। તો અહીંયા આપણે આ વ્યાખ્યાનો ઉપયોગ કરશું। જો ધારો કે વિધેય f એ સંવૃત્ત a થી b પર સતત હોય,
કોઈ પણ સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડ પોઈન્ટ એ વચ્ચે કન્ટિન્યુ હોય, વચ્ચે કોઈ જગ્યાએ બ્રેક થતો હોવો જોઈએ નહીં, તૂટેલો ન હોવો. તો કોઈ પણ વિધેયનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ શરૂઆતના પોઈન્ટથી અંતિમ પોઈન્ટ સુધી વચ્ચે હંમેશા કન્ટિન્યુ હોવો જોઈએ, વચ્ચે કોઈ જગ્યાએ તૂટેલો હોવો જોઈએ નહીં, બ્રેક થતો હોવો જોઈએ નહીં. તો શું કહેવાય? સતત. અને વિવૃત એ થી બી પર વિકલનીય છે. તો x બિલોંગ્સ ટુ એ થી બી માટે આ વિકલનીય એટલે કે આ જે છે અંતરાલ, વિવૃત અંતરાલ એ થી બી, એમાં કોઈ પણ કિંમત માટે આપણા વિધેયનું વિકલન કરો, એટલે કે જે વિધેય આપ્યું હોય એનું વિકલન કરો. એ વિકલનમાં આ વિવૃત એ થી બી ની કિંમત મૂકો. જેમ કે છે કે x બિલોંગ્સ ટુ વિવૃત એ થી બી માટે જો f' ગ્રેટર દેન 0 થાય તો એ ચુસ્ત વધતું વિધેય કહેવાય, અને f' ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય તો એ ખાલી વધતું વિધેય. મિત્રો આ જે છે તમે કોઈ પણ એક આલેખ જુઓ, કોઈ પણ એક ધારો કે આમ આલેખ છે, આમ આલેખ આ રીતે આલેખ છે, એ આલેખમાં કોઈ પણ બે નજીકના બિંદુ, ધારો કે તમે જોશો તો હું કોઈ પણ એક આલેખ દોરું અહીંયા, ધારો કે આ રીતનું છે, બરાબર, આમ છે આમ, તો નજીકના કોઈ પણ હું એક્સ અક્ષ પરના નજીકના કોઈ પણ બે બિંદુ લઉં, એક્સ અક્ષ પર નજીકના કોઈ પણ બિંદુ લઉં તો એ બિંદુનો આલેખ પર જ્યાં એનો છેદ આવશે, આલેખ પર જે છેદ હશે એ આલેખ પરના બે છેદ વચ્ચેનો હું તફાવત લઉં. આ જે વિકલન છે, વિકલન બીજું કંઈ નથી કે નજીકના કોઈ પણ બે બિંદુઓ આગળ એક્સ અને વાયના મૂલ્યનો તફાવત જ કહેવાય. વિકલન એટલે બીજું કંઈ નહીં, અતિ સૂક્ષ્મ તફાવત. તો આ અતિ સૂક્ષ્મ લેવું હોય તો એકદમ નજીકના બે બિંદુઓ લેવા પડે. નજીકના બે બિંદુઓ માટે એ બે બિંદુ વિધેયને જ્યાં છેદશે, તમે આમ લંબ દોરો, આ એક્સ અક્ષ પર તમે જે કિંમતો લીધી હોય ત્યાં તમે આ રીતે લંબ દોરશો તો એ લંબ વિધેયને જ્યાં છેદશે ત્યાં તમારું વાયનું મૂલ્ય એટલે કે વિધેયનું મૂલ્ય કહેવાય. તો એ વિધેયનું જે મૂલ્ય હશે એ મૂલ્યને તમે બાદબાકી કરશો, તફાવત એટલે બાદબાકી, એ તફાવત એટલે બાદબાકી તમે કરશો તો બાદબાકી ઋણ આવશે, કારણ કે વિધેયનો આલેખ નીચે જાય છે આમ, કારણ કે ઘટતો વિધેય છે. આ રીતે તમે ઉપર દોરશો, આમ 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 ઉપર દોરશો, ઉપર આ રીતે, ધારો કે આપણે આમ દોરીએ, જુઓ આમ દોરો તો તમે એક્સ અક્ષ પરની કોઈ પણ બે કિંમતો લો, આ પહેલી કિંમત આ કહેવાય અને બીજી કિંમત આ કહેવાય. તો બીજીમાંથી પહેલું બાદ કરો તો એ તફાવત કેવો મળે? તમને ધન મળે છે. ધન મળે કારણ કે આલેખ ક્યાં જાય છે? ઉપર, એટલે વધતું વિધેય છે. ઇન શોર્ટ, જો કોઈ આ જે તફાવત જે છે, તફાવત એ શું કહેવાય? વિકલન. જો વિકલન ધન તો વધતું, અને જો વિકલન ઋણ તો ઘટતું. હવે ધનમાં બે વસ્તુ થાય, ગ્રેટર દેન અથવા 0. જેમાં 0 પણ લઈ લઈએ, 0 જ્યાં હોય, વિકલન 0 મતલબમાં ત્યાં શું થાય? વિધેય સ્ટોપ થઈ જાય છે, એટલે કોન્સ્ટન્ટ ચાલે છે. કોન્સ્ટન્ટ ચાલે, પાછું વધે, કોન્સ્ટન્ટ ચાલે, વધે, મતલબમાં f' ગ્રેટર દેન 0 તો ખરું, પણ ઇક્વલ ટુ 0 પણ થાય. ક્યાં? જ્યાં પેલું કોન્સ્ટન્ટ ચાલે છે. જો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો ફક્ત વધતું વિધેય, અને ફક્ત ગ્રેટર દેન 0 એટલે વધે જ જતું હોય તો તફાવત હંમેશા ધન જ આવશે. જ્યાં કોન્સ્ટન્ટ ચાલતું હશે એ કોન્સ્ટન્ટ પરના આ રીતના બે બિંદુઓ લેશો તો એ તફાવત કેવો આવશે? 0, કારણ કે વિકલન ત્યાં 0 થાય. અને જ્યાં સતત વધે જતું હોય ત્યાંના બે બિંદુ લેશો તો ત્યાં તફાવત કેવો આવશે? ધન, કારણ કે વધે જ જાય છે. એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ 0 હશે તો વધતું વિધેય, અને ગ્રેટર દેન 0 હોય તો ચુસ્ત વધતું વિધેય. સેમ એ જ રીતે જો લેસ દેન 0 હશે તો ચુસ્ત ઘટતું વિધેય, અને લેસ ઓર ઇક્વલ 0 હશે તો ચુસ્ત ફક્ત ઘટતું વિધેય, અને જો ઇક્વલ 0 હશે તો અચળ હશે. ઇન શોર્ટ, આમાં વધતું કે ઘટતું વિધેય જોવું હોય તો ફક્ત શું કરવાનું? વિધેયનું વિકલન, અને એ જે એક્સની જે કિંમત હોય એ કિંમત મૂકો. જો ધન આવે તો વધતું, ચુસ્ત વધતું વિધેય, જો ગ્રેટર દેન ઓર ઇક્વલ 0 આવે તો વધતું વિધેય. એ જ રીતે લેસ દેન અને લેસ ઓર ઇક્વલ ટુમાં તમે કહી શકો છો. આપણે દાખલા જોઈએ, વધારે તમને ખ્યાલ આવશે. આ આલેખની એ કંઈ જરૂર નથી. જો સ્વાધ્યાય 6.2 નું પહેલું એક્ઝામ્પલ, સાબિત કરો કે f(x) = 3x + 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે. r પર ચુસ્ત વધતું વિધેય એટલે કે જે વિધેય આપ્યું હશે એ વિધેયનું વિકલન હંમેશા ધન હોવું જોઈએ. ચેક કરીએ કે f(x) = 3x + 17 તો f'(x) = 3 ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન 0. અહીંયા કોઈ પણ તમે કિંમત મૂકો x ની, r માંથી કોઈ પણ કિંમત મૂકશો તો જવાબ 3 જ આવવાનો છે. ઇઝ ગ્રેટર દેન 0 તે કહી શકાય f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. બસ સિમ્પલ, ફક્ત વિકલન કરો. જો વિકલન ધન તો વધતું વિધેય, વિકલન ઋણ તો ઘટતું વિધેય. બસ
બરાબર. એટલે આ રીતે તમે આ સ્વાધ્યાય 6.2 યાદ રાખી શકો કે ભાઈ વિકલન એટલે કે વધતું ઘટતું વિધેય, વિકલન ધન તો વધે, ઋણ તો ઘટે. એ 6.1 કઈ રીતે યાદ રાખવાનું હતું તો કે ફેરફારનો દર, તો 6.2 વધતું ઘટતું, બસ આટલું યાદ રાખો એટલે 6.1 કે 6.2 તમારું ક્લિયર થાય. જો બીજો એક્ઝામ્પલ, સાક કે f(x) = e⁻²x એ r પર ચુસ્ત વધતું વિધેય છે. તો e⁻²x નું વિકલન કરો તો શું થાય? f(x) = e⁻²x, તો f'(x) = 2 * e⁻²x. ઘાતાંકીય વિધેય છે, ઘાતાંકીય વિધેય હંમેશા ધન જ હોય, તો ત્યાં કહી શકાય ઇઝ ગ્રેટર ધેન 0. તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે એવું તમે કહી શકો છો. એટલે વધતું કે ઘટતું સાબિત કરવું હોય તો શું કરવાનું? ફક્ત વિધેયનું વિકલન કરો, ધન આવે છે કે ઋણ આવે એટલું જોઈ લો ફક્ત, બસ બીજું કંઈ નથી. જો ત્રીજું શું કહે છે કે ભાઈ f(x) = sin x એ 0 થી π/2 પર ચુસ્ત વધતું, π/2 થી π પર ચુસ્ત ઘટતું અને 0 થી π પર વધતું કે ઘટતું વિધેય નથી એવું આપણે સાબિત કરવું છે. તો જે 3 અંતરાલ આપેલા છે, ત્રણેય અંતરાલ પર તે વિધેયનું વિકલન ધન કે ઋણ ચેક કરી લો. તો f(x) = sin x, તો f'(x) = cos x. વિકલનનું મૂલ્ય વિધેય કયું આવ્યું? cos. તો 0 થી π/2 પ્રથમ ચરણમાં cos કેવું? ધન. 0 થી π/2 પર f'(x) જે cos x છે ઇઝ ગ્રેટર ધેન 0, ધન જ હોય કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય? અહીંયા વિવૃત છે, π/2 માં વિવૃત છે, તો 0 તો શક્ય જ નથી, તો ઇઝ ગ્રેટર ધેન 0. મતલબમાં શું કહેવાય? એ વિધેય ચુસ્ત વધતું વિધેય છે. હવે બીજું અંતરાલ છે π/2 થી π, તો π/2 થી π પર f'(x) મતલબમાં cos x, બીજા ચરણમાં cos નું મૂલ્ય કેવું? ઋણ. તો f'(x) <0 જે ચુસ્ત ઘટતું વિધેય દર્શાવે છે. અને ત્રીજો અંતરાલ છે 0 થી π/π, તો 0 થી π એટલે પહેલું અને બીજું ચરણ. તો પહેલા ચરણમાં ધન પણ બીજા ચરણમાં ઋણ, તો 0 થી π આખા અંતરાલમાં કેવું હોય? તો આપણે આખા અંતરાલમાં cos ધન જ થાય કે ઋણ જ થાય? બેમાંથી કોઈ એક જ, બેય નહીં, બેમાંથી કોઈ એક જ. 0 થી π આખા અંતરાલમાં cos ધન છે કે ઋણ છે? બેમાંથી કોઈ વસ્તુ, બેમાંથી કોઈ એક આપણે ફિક્સ કરી શકતા નથી. એટલે 0 થી π માં આપણે વધતું કે ઘટતું કહી શકતા નથી, કારણ કે 0 થી π/2 માં વધે છે અને π/2 થી π માં ઘટે છે. એટલે 0 થી π માં આપણે ફિક્સ કહી શકતા નથી વધે કે ઘટે. એ અહીંયા ક્લિયર થઈ જાય. નેક્સ્ટ, f(x) = 2x² - 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને કયા અંતરાલમાં ઘટે તે નક્કી કરો. મિત્રો અહીંયા અંતરાલ નક્કી કરવાનો છે. આમાં જો તમને અંતરાલ r આપ્યો છે, બીજા દાખલામાં તમને કીધું છે ભાઈ અંતરાલ r આપ્યો છે, ત્રીજા દાખલામાં 1 2 3 અંતરાલ આપેલા છે, પણ અહીંયા આપણે કયા અંતરાલમાં વધે અને કયા અંતરાલમાં ઘટે એ નક્કી કરવું છે. તો સમજો, ખાલી રીત તમે મગજમાં રાખજો. જો જે વિધેય છે f(x) = 2x² - 3x એનું વિકલન કરો એટલે f'(x) = 4x - 3. હવે વિકલન જે છે એ તમે 0 લઈ લો. મિત્રો તમે કોઈ પણ આલેખ દોરશો, બરાબર? આલેખ એક દોરો તમે કે જેમાં પહેલા વધે પછી ઘટે, અથવા ગમે તે વધતું ઘટતું હોય, વધતું ઘટતું બંને હોય. તો જ્યાંથી ધારો કે આપણે એ વિચાર કે પહેલા વધે છે પણ જ્યાંથી ઘટવાનું શરૂ કરે, ટર્ન લે છે, એ ટર્ન આગળ આલેખ અમુક સમય માટે, એકદમ સૂક્ષ્મ સમય માટે સ્થિર થઈ જાય, જ્યાં વિકલન કેવું હોય? 0. એટલે આ જે વિકલન તમે કરો છો એ ઇક્વલ ટુ 0 વિચારો. કેમ કે એ જગ્યા ઉપર એનું વિકલન કેવું થાય? 0, કોન્સ્ટન્ટ હશે. એ વધતું પણ નહીં હોય, ઘટતું પણ નહીં હોય. ઊંધું વિચારો, પહેલાં ઘટે છે, જ્યાં ઘટતું હોય જ્યાંથી વધવાનું શરૂ કરશે, જ્યાંથી ટર્ન લેશે, એ ટર્ન લે છે તે બિંદુ આગળ એ આલેખ કેવો થાય છે? સૂક્ષ્મ સમય માટે સ્ટોપ થઈ જાય છે. સ્ટોપ થઈ જાય એટલે ત્યાં વિકલન કેવું હોય? 0. તો વિકલન 0 લઈ લો. વિકલન 0 લેવાથી મળે શું? કે એવી જગ્યા કે જ્યાં વિધેય વધતું પણ નથી અને ઘટતું પણ નથી. એટલે વિકલન 0 લઈ લો. એટલે 4x - 3 = 0, એટલે x = 3/4. મતલબમાં x ની કિંમત જ્યાં 3/4 હશે ત્યાં આ વિધેય વધતું પણ નહીં હોય, ઘટતું પણ નહીં હોય, બરાબર? બેમાંથી કોઈ એક હશે. હવે શું કરવાનું મિત્રો? એક સંખ્યા રેખા દોરો જેમાં અહીંયા જે x ની કિંમત મળી હોય તે લઈ લો. તો x ની કિંમત 3/4, 3/4 થી જમણી બાજુ અને ડાબી બાજુની કોઈ પણ x ની કિંમત મૂકો. આ 3/4 0.75 થાય. એની આ બાજુ ધારો કે 1 લઈ લો, એની આ બાજુ 1 લઈ લો. 1 આપણા f'(x) માં મૂકો, કારણ કે વિધેય વધતું કે ઘટતું કઈ રીતે ખબર પડે? વિકલનમાં કિંમત મૂકવાથી ખબર પડે. વિકલન ધન તો વધે, વિકલન ઋણ તો ઘટે.
એક્સની કિંમત 1 આમાં મૂકો તો 4 - 3 એટલે 1 એટલે ધન મળે છે. તો મેં લખ્યું જો 3/4 ની રાઈટ સાઈડમાં શું લખ્યું છે f' ગ્રેટર દેન 0. એ જ રીતે 3/4 ની લેફ્ટ સાઈડ તમે ધારો કે 0 લઈ લો તો 0 મૂકો આમાં 0 - 3 એટલે -3. તો અહીંયા શું મળે f' લેસ દેન 3. મતલબ 3/4 ની ડાબી બાજુ ઉપર વિધેય હંમેશા ઘટે છે અને 3/4 ની જમણી બાજુ વિધેય હંમેશા વધે છે. પણ અહીંયા હંમેશા લેસ દેન મળે છે એટલે ચુસ્ત ઘટતું કહેવાય. અહીંયા હંમેશા ગ્રેટર દેન મળે છે એટલે ચુસ્ત વધતું કહેવાય. એટલે બહુ સિમ્પલ છે. જે વિધેય આપ્યું હોય એનું વિકલન કરો. વિકલન ઇક્વલ ટુ 0 લેવાથી વિધેય ક્યાં સ્થિર થાય છે એ ખબર પડશે. તો ત્યાંથી તમે એક સંખ્યા રેખા દોરો. સંખ્યા રેખાની જમણી બાજુની ડાબી બાજુની કિંમતો મૂકી f' ચેક કરી લો. જો f' ધન કે ઋણ એના પરથી વધતું ઘટતું આપણે કહી શકશું. તો અહીંયા શું લખાય વિવૃત -ઇન્ફાઇનાઇટ થી 3/4 આગળ f ચુસ્ત રીતે ઘટે છે આયરું. અને 3/4 થી ઇન્ફાઇનાઇટ આગળ f એ ચુસ્ત રીતે વધે છે. આવો એક દાખલો બીજો છે જો આગળ જોઈએ. f of x equal to 2x³ - 3x² - 36x + 7 કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે કે ઘટે. અહીંયા ચુસ્ત ન લખ્યું હોય તો પણ વાંધો નહીં મિત્રો, બરાબર. અહીંયા ધારો કે f' ગ્રેટર દેન 0 હું એમ કહું વધતું વિધેય છે તારે ન ચાલે? ચાલે, કારણ કે વધતું વિધેય એ ચુસ્ત વધતું હોય એવું આપણે કહી ના શકીએ. કારણ કે વધતા વિધેયમાં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ હોય એને તમે એમ ન કહી શકો ચુસ્ત વધે છે. પણ જે હંમેશા ચુસ્ત રીતે વધે જ જતું હોય એને આપણે વધતું વિધેય પણ કહી શકાય. તો જુઓ f of x equal to 2x³ - 3x² - 36x + 7 વિકલન કરો પહેલાં તો f' equal to 6x² - 6x - 36. તો હવે f' equal to 0 લો, કારણ કે x ની એવી કિંમત મેળવવી છે કે જ્યાં વિધેય વધતું કે ઘટતું નથી, સ્થિર છે એ જગ્યા મેળવી લઈએ. જુઓ f' equal to 0 તો આમાં 6 કોમન લઈ લો તો 6 કૌંસમાં x² - x - 6 બરાબર 0 અને હવે 3 2 x - 3 ને x + 2 મતલબ x equal to 3 અને x equal to -2 મતલબ બે કિંમતો મળી જ્યાં વિધેય કેવું છે સ્થિર છે, નથી વધતું નથી ઘટતું. તો આ બંને સંખ્યા રેખા ઉપર દોરો. તો સંખ્યા રેખા ઉપર આ -2 અને -3. તો -3 ની જમણી બાજુ ધારો કે 4 લઈ લો અને 4 આમાં મૂકો આપણે f' માં. આમાં કે આમાં બધું એક જ કહેવાય ને. આમાં મૂકો 4, આમાં મૂકવું અથવા આમાં મૂકવું એ પણ એક જ કહેવાય. તો 4 આ ધન, આ 4 મૂકો આ પણ ધન એટલે f' ધન થયું. તો અહીંયા f' ધન. આમાં મૂકશો -2 અને 3 ની વચ્ચે 0 મૂકી જુઓ, આ 0 તો આ ઋણ ને આ ધન, ઋણ ઇન્ટુ ધન એટલે ઋણ, એટલે આ ઋણ મળશે. સેમ એ રીતે આ ચેક કરો તો ધન મળશે. તો આમાં જ્યાં f' ધન ત્યાં ચુસ્ત વધતું વિધેય અને જ્યાં જે ભાગમાં f' ઋણ એ ચુસ્ત ઘટતું વિધેય. તો અહીંથી કહી શકાય -ઇન્ફાઇનાઇટ થી -2 અને 3 થી ઇન્ફાઇનાઇટ જેમાં f એ શું કહેવાય ચુસ્ત રીતે વધે છે અને -2 થી 3 એમાં f એ ચુસ્ત રીતે ઘટે છે. એટલે આવા બહુપરીવાર દાખલા બહુ સિમ્પલ. વિકલન કરો. વિકલન ઇક્વલ ટુ 0 લઈ લો જ્યાં વિધેય કેવું હોય સ્થિર થઈ જાય. તો જ્યાં સ્થિર થાય છે એને સંખ્યા રેખા ઉપર લાવો અને એ સંખ્યા રેખા ઉપર લાવ્યા પછી જમણી બાજુની કિંમત અને એની લેફ્ટ સાઈડની કિંમત આગળ વિકલન ધન થાય કે ઋણ થાય ચેક કરી લો. એ ચેક થઈ જાય તમને ખબર પડી જાય. એટલે આવા જ દાખલા આ છઠ્ઠા એક્ઝામ્પલમાં છે. સ્વાધ્યાયના છઠ્ઠા એક્ઝામ્પલમાં સેમ આવા દાખલા છે. એ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાના છે. બરાબર થશે કે નહીં થાય? કરજો તો તમને ખ્યાલ આવશે. 7મો જુઓ. સાબિત કરો કે વિધેય y equal to log of 1 + x - 2 + x એ જેમાં x is less than -1 છે, સોરી greater than x greater than -1. તો આ વિધેય એ વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવું છે. જુઓ તો સિમ્પલ છે, વિકલન કરવું પડશે. તો y equal to log of 1 + x - 2x / 2 + x વિકલન કરો. dy/dx equal to 1/1 + x માઇનસ છેદ અચળ અંશનું વિકલન એટલે 2 માઇનસ અંશ અચળ છેદનું વિકલન એટલે 2x છેદ તો 1 થઈ જાય, છેદમાં છેદનો વર્ગ. આ કાઉન્સ શું થાય જુઓ 4 + 2x પણ આ -2x છે એટલે 2x એટલે 4 વધશે તો આ 4. આનું લસાઅને સાદુરૂપ આપશો તો x² / 2 + x હોલ સ્ક્વેર. જો આ પણ હોલ સ્ક્વેર આ પણ હોલ સ્ક્વેર. જ્યાં x ની કિંમત તો -1 કરતાં મોટી છે તો -2 ના લેવાય. અહીંયા -2 ના લઈ શકો તમે, -1 કરતાં મોટી છે એટલે. તો સીધી વાત છે આ પણ સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન 0 થાય, ઇક્વલ ઉપર 0 હોઈ શકે.
તો આ જે છે મૂલ્ય હોલ સ્ક્વેર છે, બંને અંશ ને છેદ બંને હોલ સ્ક્વેર એ ઋણ તો હોવાની જ નથી, તે ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ 0, તો કહી શકીએ આપેલ વિધેય કેવું છે, વધતું વિધેય છે. તો બહુ સિમ્પલ છે, વિકલન કરો, સાદરૂપ આપો, સાદરૂપ એવું જ આવે કે જે હંમેશા ધન હોય, એટલે આપણે કહી શકીએ કે એ વધતું વિધેય છે. નેક્સ્ટ, y ઇક્વલ ટુ x ઇન્ટુ x માઇનસ 2 હોલ સ્ક્વેર એ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તેમ તે નક્કી કરો. આવો જ દાખલો થયો. એમાં વધતું વિધેય હોય એ કહેવાનું, ઘટતું નહીં કહેવાનું. આ કાઉન્સનું સાદરૂપ આપી દઈએ, x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 મલ્ટીપ્લાય x ક્યુબ માઇનસ 4x સ્ક્વેર પ્લસ 4x વિકલન 3x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 4 ડીવાય બાય ડીએક્સ છે ઇક્વલ 0 વિચારો. આ વિકલન 0 વિચાર શું થાય મિત્રો, કે જ્યાં વિધેય કેવું હોય, સ્થિર. તો 3x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 8x પ્લસ 4 બરાબર 0, જેના અવયવ 3x માઇનસ 2 અને x માઇનસ 2, મતલબ x ઇક્વલ ટુ 2/3 અને x ઇક્વલ ટુ 2. સંખ્યા રેખા ઉપર લાવો, એક જ રીત છે મિત્રો, બહુ મસ્ત. 2/3 અને 2, અહીંયા ધન વચ્ચે ઋણ, આપણે ધન જ જોવું છે તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી 2/3 અને 2 થી ઇન્ફાઇનાઇટ, એમાં વિધેય કેવું છે, હંમેશા વધતું વિધેય છે. આ દાખલો સેમ, આ દાખલો સેમ, આ દાખલો સેમ, બધા સેમ, એકદમ સરખા દાખલા છે. છઠ્ઠો દાખલો જે તમને હોમવર્કમાં આપે, જેમાં 4-5 દાખલાઓ છે મિક્સ, સેમ આવા છે, તો એ પણ તમે જોઈ શકો છો. નેક્સ્ટ, નવમો દાખલો, સાબિત કરો કે y ઇક્વલ ટુ 4 sin થીટા અપોન 2 પ્લસ cos થીટા માઇનસ થીટા એ સંવૃત 0 થી π/2 પર વધતું વિધેય છે. સિમ્પલ વિકલન કરો તો y ઇક્વલ ટુ 4 sin થીટા અપોન 2 પ્લસ cos થીટા માઇનસ થીટા વિકલન છેદ અચળ 2 પ્લસ cos થીટા અચળ અંશનું વિકલન 4 cos થીટા માઇનસ, જો માઇનસ અંશ અચળ છેદનું વિકલન, પણ છેદનું વિકલન માઇનસ sin થીટા છે એટલે વચ્ચે શું થઈ જાય, પ્લસ 4 sin ઇન્ટુ sin એટલે 4 sin સ્ક્વેર છેદમાં 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર આ -1. આ કાઉન્સ છોડો તો 8 cos થીટા પ્લસ 4 cos સ્ક્વેર પ્લસ 4 sin સ્ક્વેર છેદમાં 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર -1. આમાંથી 4 કોમન લો તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર એટલે 1, એટલે 8 cos થીટા પ્લસ 4 છેદમાં 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર -1. અહીંયા વિધેય કેવું છે, વધતું વિધેય છે, એવું આપણે જોવું છે. તો વિકલન 0 લઈ લઈએ તો આ ઇક્વલ 0, આ 1 ને આ બાર લઈ લો, છેદ ઉપર મલ્ટીપ્લાય કરો એટલે 8 cos થીટા પ્લસ 4 ઇક્વલ 2 પ્લસ cos થીટા હોલ સ્ક્વેર, આનું વિસ્તરણ કરો, 4 કેન્સલ, આને પેલી બાર લઈ જાઓ એટલે cos સ્ક્વેર માઇનસ 4 cos થીટા કોમન, cos થીટા માઇનસ 4 બદલામાં cos થીટા બરાબર 0 અને cos થીટા ઇક્વલ 4, પણ cosનું મૂલ્ય 4 તો શક્ય જ નથી, કારણ cosનો વિસ્તાર કયો, -1 થી 1 સંવૃત, તો 4 તો શક્ય જ નથી, એટલે cosનું મૂલ્ય શક્ય શું થયું, 0. તો તમને જે અંતર આપ્યું છે સંવૃત 0 થી π/2, એમાં cosનું મૂલ્ય 0 ક્યાં થાય, તો કે π/2 આગળ, તો ત્યાં કહી શકો કે થીટા ઇક્વલ ટુ π/2 આગળ વિધેય કેવું થશે, વધતું વિધેય થાય. એટલે મિત્રો એક જ રીત છે, વધતું વિધેય સાબિત કરવું છે તો વિકલન ગ્રેટર દેન 0 આવવું જોઈએ, અને ક્યાં વિધેય વધે કે ઘટે તે નક્કી કરવું છે તો વિકલન કરો, વિકલન ઇક્વલ ટુ 0 લો એટલે તમને ચલની કિંમત મળશે. એ ચલની કિંમત સંખ્યા રેખામાં દોરો અને એ સંખ્યા રેખાની દોરવાથી એ ચલની કિંમતની જમણી બાજુની કિંમત વિકલનમાં મૂકો. જો જમણી બાજુની કિંમત વિકલનમાં મૂકવાથી ધન મળે તો વધતું વિધેય, ઋણ મળે તો ઘટતું વિધેય. એ જ રીતે લેફ્ટ સાઈડની કિંમત મૂકો, ધન કે ઋણ ચેક કરો, વિકલન વધતું ઘટતું તમે કહી શકો છો, બરાબર. એટલે એ કહેવાથી તમને અંતરાલ ખબર પડી જાય, જેમ કે તમે આમાં જોયું છે. હજી આપણે આગળ દાખલા જોઈએ, પહેલા આટલું લખી લો. જો આગળ 10મો દાખલો, સાબિત કરો કે લઘુગુણકીય વિધેય 0 થી ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે. લઘુગુણકીય વિધેય મતલબ log, તો f of x ઇક્વલ ટુ log f dash x ઇક્વલ ટુ 1/x. 0 થી ઇન્ફાઇનાઇટમાં 1/x તો હંમેશા ધન જ હોય, તો સ્પષ્ટ થઈ ગયું કે f of x એ 0 થી ઇન્ફાઇનાઇટ પર ચુસ્ત વધતું વિધેય છે. હવે સાબિત કરો કે x² - x + 1 એ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. જો ચુસ્ત વધતું કે ઘટતું ન હોય, આનો મતલબ એક જ થાય કે તમને જે અંતરાલ આપેલો છે એ અંતરાલમાં વિધેયનું વિકલન ધન જ છે કે ઋણ જ છે, બેમાંથી એક સ્પષ્ટપણે કહી શકાતું નહીં હોય, તો જ તમે કહી શકો કે વધતું ઘટતું નથી. એવું જોઈએ, ચેક કરજો. f dash x 2x minus x 1, f dash x બરાબર 0, તો 2x minus 1 બરાબર 0, x ઇક્વલ ટુ હાફ. x ઇક્વલ ટુ હાફ ને સંખ્યા રેખા ઉપર લાવો, જેની જમણી બાજુ વિકલન ધન થાય અને ડાબી બાજુ વિકલન ઋણ થાય. તો -1 થી 1 એમાં 2 આવી ગયું, ધન પણ છે ઋણ પણ છે, તો લખ્યું જો
-1 થી 1 પર f' એ ધન અથવા ઋણ એ નક્કી કરી શકાતું નથી. તેથી -1 થી 1 પર વિધેય ચુસ્ત વધતું કે ઘટતું વિધેય કહી શકાતું નથી. સ્પષ્ટ છે મિત્રો, જે અંતરાલ કીધું છે જ્યાં વધતું ઘટતું નથી તેવું સાબિત કરવું છે, મતલબ એક જ થાય. એ અંતરાલમાં વિકલન ધન કે ઋણ બંને કહી શકાય, બંને આવશે, કોઈ એક જ ફિક્સ થતું નથી. નેક્સ્ટ, એની નાનામાં નાની કઈ કિંમત માટે f(x) = x² + ax + 1 એ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. જો મિત્રો, કોઈ અંતરાલ વધતું વિધેય હોય, વધતું વિધેય, તો 1 કિંમત તમે આમાં મૂકો 1, તો 1 એ કિંમત આ વિધેયની નાનામાં નાની કિંમત થાય, બરાબર છે, કારણ કે વધે છે. તો x ની પહેલી કિંમત અને બીજી કિંમત, તો બીજી કિંમત મોટી હોય વિધેય માટે, બરાબર, અને પહેલી ને ત્રીજી, તો પહેલી કિંમત વિધેયમાં મૂકો અને ત્રીજી કિંમત વિધેયમાં મૂકો, તો કઈ કિંમત મોટી આવે? ત્રીજી કિંમત વાળી. તો પહેલી જે કિંમત હશે એ વિધેયનું નાનામાં નાનું મૂલ્ય હશે. જે વિકલન આવે એ વિકલનમાં આપણે x ની કિંમત 1 મૂકી દઈશું, તો તમને a ની નાનામાં નાનું મૂલ્ય મળશે. જોજો, f(x) = x² + ax + 1, તો f' = 2x + 1. f એ ચુસ્ત વધતું વિધેય છે, એટલે f' > 0, એ 2x + a > 0, તો x is greater than -a/2. હવે x = 1 માટે f(x) ચુસ્ત વધતું થાય, એટલે x ની જગ્યા પર 1 મૂકી દો, તો -a/2 = 1, તો a = -2. એ બહુ સિમ્પલ છે. વિકલન કરી x ની જગ્યા એ વિકલન 0 લઈ લેવાનું, પછી x ની જગ્યા પર 1 મૂકી દો, 1 મૂકી દો, તો a ની નાનામાં નાનું મૂલ્ય તમને ત્યાં મળશે. નેક્સ્ટ, જો I કોઈ વિવૃત અંતરાલ હોય અને I છેદ સંવૃત -1 થી 1 = 5 થતો હોય, એટલે કે I એક એવો અંતરાલ છે કે જેનું સંવૃત -1 થી 1 સાથેનો છેદગણ 5 થાય, એટલે I માં સંવૃત -1 થી 1 આવવું જોઈએ નહીં. તો સાબિત કરો કે f(x) = x + 1/x એ I પર ચુસ્ત વધતું વિધેય છે. આપણે ચુસ્ત વધતું ચેક કરવું છે, વિકલન કરી દઈએ. f(x) = x + 1/x, તો f'(x) = 1 - 1/x², f'(x) = 0, કારણ કે અંતરાલ તો નક્કી કરવો છે. I પર ચુસ્ત વધતું, તો I કયો છે એ પણ નક્કી કરવાનું છે, કારણ કે આની સાથે છેદગણ 5 થવો જોઈએ. તો f'(x) = 0, 1 - 1/x² = 0, એટલે 1/x² = 1, x² = 1, x = ±1. x ની બે કિંમતો મળી, +1 ને -1. એ બંને કિંમતો સંખ્યા રેખા ઉપર લાવી દઈએ, -1 ને +1. તો 1 ની જમણી બાજુની કિંમત વિકલનમાં મૂકો. આમાં ધારો કે હું 2 મૂકું તો 1 - 1/4 ધન જ થાય. -1 ને 1 ની વચ્ચે ધારો કે હું કોઈ પણ બીજી કિંમત મૂકી દઉં, કોઈ પણ કિંમત મૂકો, તો એ અહીંયા ત્યાં ઋણ આવશે, ચેક કરી લો તમે. અને અહીંયા ધારો કે હું -1 થી નાની કોઈ પણ કિંમત મૂકું આ બાજુની, તો ત્યાં એ વિધેય હંમેશા કેવું આવશે? > 0. ઇન શોર્ટ, -∞ થી -1 અને 1 થી ∞ આ બે અંતરાલ એવા મળ્યા કે જ્યાં વિધેય કેવું છે? હંમેશા વધતું વિધેય. અને એ અંતરાલ એ I અહીંયા મૂકો, -∞ થી -1 વિવૃત, અને વિવૃત 1 થી ∞ નું સંવૃત -1 થી 1 સાથેનું છેદગણ હંમેશા 5 થાય, એટલે ત્યાં લખ્યું છે જે I છેદ સંવૃત -1 થી 1 = 5 નું પણ સમાધાન કરે છે, બરાબર છે. એટલે આ અંતરાલ એવો મળશે કે જ્યાં વિધેય કેવું થશે? ચુસ્ત વધતું વિધેય. નેક્સ્ટ, સાબિત કરો કે f(x) = log of sin x એ 0 થી π/2 પર ચુસ્ત વધે અને π/2 થી π પર ચુસ્ત ઘટે. સિમ્પલ છે, વિકલન કરો. f(x) = log of sin x, તો f'(x) cot x, cot x 0 થી π/2 પ્રથમ ચરણમાં ધન છે, એટલે ચુસ્ત વધતું કહી શકાય, અને π/2 થી π બીજા ચરણમાં cot ધન ઋણ છે, એટલે ચુસ્ત ઘટતું કહી શકાય. સિમ્પલ. સેમ આવો log of cos x, log of cos તમને કીધો છે અને અંતરાલ આપ્યો છે, એટલે સેમ આવો દાખલો તમને 17મો હોમવર્કમાં આપું છું. 18મો, સાબિત કરો કે f(x) = x³ - 3x² + 3x - 100 એ R પર વધતું વિધેય છે. વધતું વિધેય છે તેવું સાબિત કરવાનું છે, મતલબ કે આનું વિકલન હંમેશા ધન જ હશે એવું હશે. જોજો, તો f'(x) 3x² - 6x + 3, આમાંથી 3 કોમન લઈ લો, તો x² - 2x + 1, એટલે મતલબ આ તો પૂર્ણ કરી થઈ ગઈ, તો 3 × x - 1 હોલ સ્ક્વેર. આ હોલ સ્ક્વેર હંમેશા શું હોય? > 0. તો આ વિકલન હંમેશા શું આવ્યું? > 0. તો કહી શકાય f એ હંમેશા વધતું વિધેય છે, બરાબર. એટલે મિત્રો બહુ સિમ્પલ એવું સ્વાધ્યાય છે. તમે આખું ચેપ્ટર સિમ્પલ છે, ફક્ત એટલું યાદ રાખવાનું કે ભાઈ 6.1 માં શું હતું? તો કે ફેરફારનો દર, બસ. અને 6.2 માં શું છે? તો કે વધતું અને ઘટતું વિધેય.
તો વધતું ઘટતું કેવી રીતે નક્કી થાય? વિકલન ધન છે કે ઋણ એ ચેક કરો. અને જો અંતરાલ નક્કી કરવો હોય તો વિકલન ઇક્વલ ટુ 0 લઈ ચલની કિંમત મેળવો અને એ ચલની કિંમત સંખ્યા રેખા ઉપર લાવી દેવાની. સંખ્યા રેખા ઉપર આવી જાય પછી જમણી બાજુની કિંમત એક્સની એટલે કે ચલની જમણી બાજુની કિંમત વિકલનમાં મૂકો. જો વિકલનમાં કિંમત મૂકવાથી ધન કે ઋણ પરથી તમે એ ભાગ એટલે કે એક્સની જમણી બાજુનો ભાગ વધતું કે ઘટતું એ તમે કહી શકશો. એ જ રીતે લેફ્ટ સાઈડ જેમ કે આમાં આપણે જોયું, બરાબર. તમે હવે આ લખી શકો છો. આગળ જોઈએ મિત્રો, અહીંયા ઉદાહરણ 12 છે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન 3x એ 0 થી π/2 માં કયા અંતરાલમાં વધે કે ઘટે તે નક્કી કરો. આપણે આગળ દાખલા જોયા આવા સેમ આવા દાખલા જુઓ કે ભાઈ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન 3x વિકલન કરો તો 3 cos 3x. તો વિકલન ઇક્વલ ટુ 0 લો તો જ તમને ખ્યાલ આવશે કે ક્યાં વિધેય સ્ટોપ થાય છે. તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 તો 3 cos 3x બરાબર 0. તો cos 3x નું મૂલ્ય 0 ક્યારે થાય કે π/2, 3π/2, 5π/2. તો આવી બે ત્રણ કિંમતો લઈ લો. તો 3x નું મૂલ્ય π/2, 3π/2, 5π/2 આવું વિચારો. તો x નું મૂલ્ય શું થાય તો કે π/6, π/2. જો 5π/2 હશે તો 5π/6 એ બીજા ચરણમાં આવી જશે, એ બહાર જતો રહેશે. એટલે 5π/6 લઈ શકાતું નથી. એટલે x ની બે કિંમતો મળી, π/6 અને π/2. તો આ બંને કિંમત સંખ્યા રેખા ઉપર લાવો. π/6 ને π/2 આપણું બાઉન્ડ્રી છે 0 થી π/2. તો 0 લઈ લો, π/2 તો છે જ. તો બે ભાગ પડ્યા, એક આ ભાગ ને આ ભાગ. તો 0 થી π/6 એમાં કોઈ પણ કિંમત લઈ લો. તો π/6 થી π/2 તમે 45 π/4 લઈ શકો છો, π/3 પણ લઈ શકો છો. π/3 મૂકી જુઓ આમાં. તો cos 3 ઇન્ટુ π/3 એટલે cos π. cos π એટલે -1, -1 ઇન્ટુ -3 3 -1 ઇન્ટુ 3 એટલે -3 એટલે વિકલન કેવું મળે? ઋણ. તો f ડેશ x લેસ ધેન 0. તો મતલબ અહીંયા f ડેશ x ગ્રેટર ધેન 0. તો 0 થી π/6 માં વિધેય કેવું મળ્યું? વિકલન કેવું મળ્યું? ગ્રેટર ધેન 0. તો ત્યાં શું કહેવાય? ચુસ્ત વધતું વિધેય. એ જ રીતે π/6 થી π/2 માં વિધેયનું વિકલન ઋણ મળ્યું. તો ત્યાં શું કહેવાય? f એ ચુસ્ત ઘટતું વિધેય. એ સિમ્પલ, બહુ સિમ્પલ છે. વિકલન કરો, વિકલન ઇક્વલ ટુ 0 લઈ લો, એમાં x ની જે કિંમત મળે એને સંખ્યા રેખામાં લાવી દો અને સંખ્યા રેખામાં જેટલા પણ ભાગ પડે છે એ ભાગ ચેક કરો. હજી એક દાખલો છે, જો આવો મસ્ત દાખલો છે. ઉદાહરણ 13 એફ ઓફ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ 0 થી 2π માં કયા અંતરાલમાં ચુસ્ત વધે કે ઘટે એ નક્કી કરવું છે. વિકલન કરીએ પહેલા. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, એફ ડેશ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. તો એફ ડેશ એક્સ 0 લઈ લો તો કોસ માઇનસ સાઇન બરાબર 0. તો કોસ ઇક્વલ ટુ સાઇન. આ નીચે લઈ લો તો 1 ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ બરાબર tan ઇક્વલ ટુ 1. તો tan નું મૂલ્ય 1 0 થી 2π માં ક્યાં થાય તો કે π/4 ને 5π/4. તો x ની આ બે કિંમત મળી. આ અંતરાલમાં આની સંખ્યા રેખા દોરવાની, પણ એમાં x ની π/4 ને 5π/4 બે ભાગ આપણે બતાવવાના. તો 0 થી 2π એમાં π/4 ને 5π/4. તો કિંમત કોઈ પણ કે આ લેસ તો π/6 મૂકી જુઓ. તો π/6 આમાં મૂકવાનું. આમ પણ આપણને ખબર છે 0 થી π/4 માં cos મોટું છે સાઇન કરતા, તો આમાં ધન થશે. તો ઋણ અને આ ધન, મતલબમાં 0 થી π/4 અને 5π/4 થી 2π એમાં આપેલું વિધેય કેવું કહેવાય? ચુસ્ત વધતું વિધેય. અને π/4 થી 5π/4 એમાં વિકલન ઋણ મળ્યું છે, મતલબમાં π/4 થી 5π/4 આગળ શું કહેવાય? વિધેય ચુસ્ત ઘટતું વિધેય. તો મિત્રો સરસ મજાનું આ સ્વાધ્યાય ચુસ્ત વધતું અને ઘટતું એ અહીંયા ક્લિયર થાય છે. તમે હવે આ લખી લો.